સો હાય ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. તો પહેલા આપ સૌને મારું રાધે રાધે, હરે કૃષ્ણ, હરિ બોલ. સો અત્યારે હું બસ મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ છું અને થોડુંક કામ જે બધું હતું એ પણ કમ્પ્લીટ કરી લીધું છે. પણ હા, એક હજી ઢોકળા બનાવવાનું બાકી છે, તો એ અત્યારે ચૂલે ચડાવીને એ મેં કીધું ફટાફટ આ થાય ત્યાં પછી વઘાર આપવાનો રહે તો હું કામ કમ્પ્લીટ જલ્દી કરી નાખીશ. સો હવે હું અત્યારે આજે છે ને ધવલ વાડીએ પાણી વળવા ગયા છે. તો એ તો બહુ ટાઈમથી જ્યારે સન્ડે હોય ને ત્યારે એને જવાનું હોય એમ. તો પછી હું કેટલા ટાઈમથી વિચારું કે હું વાડીએ જાઉં પણ મારું મેળ જ ના આવે, સેટિંગ જ ના થાય વાડીએ જવાનું એમ. કારણ કે આખો દિવસ અહીંયા ઘરનું જે કામ હોય મારે કમ્પ્લીટ કરવાનું હોય, પછી મારા સાસુ વાડીએ જાય તો એ કે તને શું, તું તારે અહીંયા રહે. પણ મેં કીધું ના, મને આવું મને બહુ હરખ થાય એમ. તો મેં કીધું આજે હું વાડીએ જવાની છે હમણાં, તો મને લઈ જશે અહીંથી ઘરેથી. સો તમે જોજો કન્ટિન્યુ, આજે વાડીનો વ્લોગ આવશે, મસ્ત મજા આવશે. ઓકે ગાઈસ, તો જોડાયેલા રહેજો. તો ગાઈસ ફાઇનલી હું વાડીએ પહોંચી ગઈ છું. કાજો ધવલના કપડા મેલા થઈ ગયા. હા, કેમ કરતા ધવલ કપડા મેલા થયા? મનાલીમાં આવ્યો ને, મનાલીમાં. સો ગાઈસ, ધવલ અત્યારે મનાલીમાં છે અને હું અત્યારે વાડીએ છું. અહીંયા પાણીનો વોઇસના કારણે છે ને થોડુંક તમને ડિસ્ટર્બ થશે. થઈ ગયું તું એમ. ધવલ આખા જો મેલા ગયેલા. મેં એને કીધું કે બ્લુ ટી શર્ટ પહેરો, પણ અહીંયા ન મારું માયનું કાળા થઈ ગયા. ધવલ હાલો ને મૂકી જાવ ને યાર પ્લીઝ. તમે આગળ હાલો, હું પાછળ આવું. એવું જ હોય, પતિ પત્ની હોય ને. રાજભા ગઢવી કહેતા હતા કે તમે કઈ બોલી જ નાખો. મ્યુટ ભલે કરવું પડે. આ પાણીનો અવાજ એ બહુ આવે. કઈ વાંધો નહીં, બાય ગુડ બાય. પેલા ભેહુને બોલાવી આવું. ગાઈસ આવી ગયા પાછા. જો મેં અવાજ કર્યો ને ભે મારા સામે જોયું. ભે જોયું ને, એમ જ છે પહેલાથી બધા એમ મારું બહુ રાખે. તો આપણે અત્યારે ફરીથી વાડી આવી ગયા અને ગાય ને ભેંસ આરામ કરે છે અને ધવલ મોબાઈલમાં જોઈ છે. પાણી વાળવા પણ પાણી વાળતા નથી ને. પછી આપણા કપડા બેના મેલા થયા હતા તે દિવસે તો આપણો વ્લોગ જ ના બનાવવાનો નહીં. આજ તો વેલા પણ લઈ ગયા. આજ તો વેલા બનાવી નાખશું નહીં, બાકી પાછું બનશે નહીં. થોડોક અહીંયા બનાવી નાખીએ, થોડોક ઘરે. કા આજે વાહી માણસો મેલા ગયેલા. ક્રિસો તૈયાર થઈને એ તો ભલે ને, અમે બે તો છે જ ને. કા હા, અમને એવું કઈ ના નાડે. કા ક્રિસો ગળામાં ઊંચાતો લે, ગળામાં બેસ આવે ને. હાલો સ્વાતિ દીદી આટો માર લો. હાલ ક્રિસો. तुम्हारा वीडियो जो ने है? मैं आपका फ्रेंड हूँ. है क्रिशु? मैं भी आपका फ्रेंड हूँ. यूट्यूब का ही फ्रेंड. थैंक यू. તાર નામ ક્રિશા છે ને? હા કે તો આનું નામ શું છે? આનું નામ આના એનું નામ બોલ તો. બેલ તો કઈ બેલ તને આવડે બોલતો? બોલ તો. પણ તું વિડિયો માં આવી ને, તમારો વિડિયો જોતી હોય ને, પછી એમાં પૈસા તું પણ આવ. પણ તું પણ આવી. પૈસો એનું શરમ બહુ લાગે. કાંકરી ચોક કિચો કિચો મસ્ત લાગે. બાકી તા કાંકરી ચોક યુ તારો તો સારું ને. સારું ને. શું તારો ઉતરે? એ નહીં, ગારામાં ન છકરી સૌ. તારા વ્હાઈટ ચપ્પલ લઈને બગડ્યો. આપણે ધવલ લો ઉતરે. ઓર વાપસ ગયા. કેમ? ન્યા આવી ગયા. આ તો કરે ઉતા ફોડવી દીધો. પાવડર લઈને ગયા તો. કયો? હા, અમે ક્યું
એક તો આ પાણીના અવાજના કારણે કઈ સંભળાતું નથી. નીકળે નહીં, મારે પણ એવું જ નીકળે. ના ના એમાં ના ના ક્રિશવ એવું માય ગોડ માં નાગલો તોડ નાખ્યો. નાગલો તૂટી ગયો. મને એવું ગમતો તો હવે આનું ફેવિક્વિક થી ચોટાડીશ તો થશે. આવે ને તો ભલે કાનો મને તોડી નાખો પછી આમાં ચીપકાડી હાલું લાગી ને આમ ડાગલો બધું લાગે ધવલ આવી ગયા ધવલ 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 મારો ડાગલો તૂટી ગયો. ये तोड़ी नाखो આ ચપ્પલ લો યાર નો ये केस पे तोड़ी नाखो મોર્નિંગ તો આજે આપણે રીતા દીદીને ઘરે આવ્યા છે સાંજ તો પડી જ ગઈ છે તો તમારે પણ રીતા દીદીનો વિડીયો જોતા રહેવાના છે ને મારા પણ તો તમે પણ આ જોતા જ રહેજો. ફાઇનલી તો હવે મારો ફ્રેન્ડ બોય છે વેદુ બોલ. તો આજે આપણે દીદીની ઘરે આવ્યા છે ને તમને આ ખૂબ વિડીયો જોવાનો છે છેલ્લે સુધી ને આગળ પણ જોવાનું છે તો તમને મજા આવશે ને લાઈક ને સબસ્ક્રાઇબ ને સપોર્ટ પણ કરજો ને તમે આ વિડીયો જોતા જ રહેજો. અને હમણાં ક્રિશવ પણ એક નવું ચેનલ શરૂ કરવાનું છે કા ક્રિશવ? ના હા તો એને પણ સાથ સહકાર અને સપોર્ટ કરજો. ઓકે ગાઈઝ, તો હું ક્રિશવની આઈડી મેન્શન કરી દઈશ અને એને બહુ જલ્દી કયું બટન જોઈએ તને? ડાયમંડ બટન જોઈએ છે. એટલે બહુ જલ્દી ક્રિશવને ડાયમંડ બટન આપવાનું છે આપણને બધાને કા ક્રિશવ? મેં તો તને કયું બટન જોઈએ? કયું જોઈએ તને? એક બ્લોગ બની ગયો બનાવવાનું છે તારે કેમન જો તો હે ગોલ્ડ આવી ભાઈ હાલો ઈ તો golden વેસમાં જોઈએ. આવે ગોલ્ડ. સો ગાઈઝ હવે અમે લોકો ફાઇનલી મારા બ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ બીકોઝ આજે તો હું વાડીએ ગઈ હતી પણ એટલું બધું બ્લોગ શૂટ થયો નહીં અને બહુ ટાઈમનો અભાવ હતો કારણ કે હું 12 વાગે ગઈ ને 2 વાગે તો રિટર્ન થઈ ગઈ હતી અને પછી આ ક્રિશવના ઘરે હું કલાક જેવું બેઠી, બહુ મસ્ત મજા આવી. પછી અહીંયા વેદુ એટલે મારા કાકાજી સસરાના ઘરે આ મારો દેર છે એટલે એના ઘરે બેઠી એટલે પછી એમાં ટાઈમ જ ના રહ્યો અને પછી બ્લોગ શૂટ ના થયું. સો હું અત્યારે ફાઇનલી મારા બ્લોગનો એન્ડ અહીંયા કરું છું. આઈ હોપ કે તમને લોકોનો બ્લોગ જોવો ગમ્યો હશે અને રોજ તમે બહુ બધા વ્યૂ આપો, ટૂંકમાં બહુ બધા લોકો બ્લોગ જોવો અને હું તમને બહુ ઓછું કહું કે લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઇબ કરવા કારણ કે મને એવું થાય કે તમે કરતા જ હશે પણ કમેન્ટ કરો, મને રિવ્યુ આપો કે સારા છે નહીં, ભૂલ ક્યાં હોય આ તે બધું મને જાણ કરો. ઓકે ગાઈસ, સૌ રાધે રાધે. હવે જાવું કે એનો નથી જાઉં નથી ને ક્રિશવ? જાવું છો નથી જાઉં જાવું ના જાઉં હું જાવું વેદુ તને રોકાવું ને હાલો આ તું બનાવી લે હે તો નીરા થોડી જાવ બાય. લાઈક ને સબસ્ક્રાઇબ ભૂલતાની સપોર્ટ કરી દેજો. બાય બાય. ધવલ જોયું? ધવલ કૃષ્ણ કોક દી ક્યાં ગયા? હે મેં જોયું યાર હતું કેમ? ગાડી કેવા આવતી હતી કે જોયું તમને એમ. હા તો નીકળો જાઓ. હા. ક્રિશવ બાય, વેદુ બાય. કેવું કેવું હોય ને ભાઈ કા હા થેન્ક યુ ક્રિશવ. પાછા આવજો બંને. હા ક્યારે આવશું? અમે બે આવી હા બે યાદ રોકાઈ જાવ તો સવારના નીકળી જાવ. અમે રવિવારે આવતા રહીશું હા આપણે રવિવારે ફાઇનલ. આવતા રહીશું આપણે આવી જાવ રવિવારે માર ગયો હા પાછો કઈ આવ્યો પાછા આવતા રવિવારે. પાછો હવે રવિવાર રવિવારથી રવિવાર જ રાખો. શનિવારે ને સન્ડે ને ટ્યુઝડે ટ્યુઝડે હા ટ્યુઝડે નહીં આવવાનો ટ્યુઝડે ના શું છે? લગભગ ટ્યુઝડે નહીં આવો કા લગભગ સન્ડે ને શનિવારે
બાય. મને ખબર હતી કે અહીંથી જોયે છે કે હું અહીંથી આવતી હોઉં ને એટલે દર વખતે. ક્રિશવ ક્યારે આવી? રમે જઈને બે. એ વેદુને તો બેહાડો. વેદુને આગળ જ બેહાડી દો. ક્રિશવ તો તને હું તને બીજું સ્વેટર આપું, મારું સ્વેટર તને થઈ જા એવું થોડું હોય. હા થઈ જ જાય ને. જાવ ને હવે. હા મને મારું ક્રિશવ ન કઈ કે. બાય ક્રિશવ, બાય વેદુ.